હાય ફ્રેન્ડ્સ, હું છું અંકિત પટેલ. આજે આપણે વાત કરીશું ગરબા ક્લાસીસના ફ્યુચર વિશે. અને મારી સમક્ષ આજે હાજર છે દેવ ને દર્શ, અને તેઓ આજે અમને જણાવશે કે ગરબા એકેડેમીમાં જે એ ટોચના સ્થાને પહોંચ્યા છે અને ખૂબ જ એમણે પ્રગતિ કરી છે. તો આપણે એમને આજે પૂછીશું કે એમની એકેડેમીનું નામ છે PGA પાયલ ગરબા એકેડેમી. તો દેવભાઈ અને દર્શભાઈ, પાયલ ગરબા એકેડેમી વોટ એક્ઝેક્ટલી શું રિપ્રેઝેન્ટ કરે છે, થોડું મને જણાવશો? હું છું દેવ ઝવેરી અને આ છે દર્શ ઝવેરી. અમે બંને ફાઉન્ડર અને કોરિયોગ્રાફર PGA છે. અમે લોકોએ જ્યારે PGA ચાલુ કર્યું ત્યારે કેવું હતું કે સર્વે બધું અમે લોકો કરવા જતા હોઈએ. જો કે તમે જોયું જ હશે કે ગરબા ક્લાસીસ પહેલા બધું સર્વે કરવું પડે. કોઈ બી બિઝનેસ હોય, તમારે કંઈ બી ચાલુ કરવું હોય, એના માટે પૂરતી માહિતી તમારી જોડે હોવી જોઈએ. તો બધો સર્વે ને બધું કર્યો. એના પછી અમે લોકો ક્લાસીસ ને બધું ચાલુ કરવાનું વિચાર્યું, બધાને ગરબા કરવાનું શીખવાડીએ, એ લોકોને બી મજા આવે, આનંદ ને બધો લઈ શકે એ લોકો કરવાના. એના માટે અમે ક્લાસીસ ને બધું ચાલુ. તમે દેવદર્શ મને જણાવ્યું કે PGA તમે ક્લાસીસનું નામ રાખ્યું છે, પાયલ ગરબા એકેડેમીનું ફૂલ ફોર્મ છે. તો વોટ એક્ઝેક્ટલી રિપ્રેઝેન્ટ, કે PGA એ શું રિપ્રેઝેન્ટ કરે છે, અને PGA શબ્દોનો અર્થ પ્રોપર શું થાય છે, તો એ મને જરા કહેશો? ઓકે, પહેલી વાત તો એ છે કે અમારે મધરનું નામ પાયલ હતું, એટલે અમને એમના નામથી જ અમે અમારા ક્લાસીસનું નામ રાખ્યું છે કે પાયલ ગરબા એકેડેમી. અને અમારા પેરેન્ટ્સને બી એવું હતું કે ના, અમારા છોકરા ગરબામાં આગળ વધે, એ લોકો કંઈ નામ કમાવે, એ કારણથી બી અમે PGA પાયલ ગરબા એકેડેમી નામ રાખ્યું છે. અને બીજી વસ્તુ એ અમે અમારા મમ્મી નામથી ચાલુ કર્યું છે, જેનાથી અમને એવું થાય છે કે અમારા મમ્મીના બ્લેસિંગ્સ અમારી જોડે જ છે અને એમના બ્લેસિંગ્સથી અમે ખૂબ આગળ વધીએ છીએ. હવે મને એ જણાવશો કે પાયલ ગરબા એકેડેમીમાં PGAમાં સ્ટાઇલ્સ અને સ્ટેપ્સ, આ બેનું જે કોન્ટ્રાસ્ટ છે એ ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટમાં અને ક્લાસીસમાં શીખવાડતા હોય છે. તો આપના ત્યાં સ્ટાઇલ અને સ્ટેપ્સ કઈ રીતે અલગ રીતે તમે એને શીખવાડો છો? ઓકે, તમે જેમ જો સ્ટાઇલ્સ એન્ડ સ્ટેપ્સની વાત કરી, અમારા ત્યાં બેઝિક લઈને એડવાન્સ લઈને ગરબા ક્લાસ અમે કરાવીએ છીએ, જેમાં 2 તાલે ગઈ, 3 તાલે ગઈ, દાખલા આવી ગયા, મારવાડી ગઈ. એ બીજા જેવું નહીં કરતા કે 2 તાલે કરીને નોર્મલ ગરબા છોડાવી દીધું. પ્રોફેશનલી અમે શીખવાડીએ છીએ એમને, અને પ્રોફેશનલ સ્ટાઇલ લચક સાથે શીખવાડીએ છીએ. તો દેવદર્શ, આપ મને જણાવશો કે PGA એકેડેમીમાં ખાસ કરીને ગરબા શીખવા માટે કેવો વર્ગ આવે છે? જેમ કે આપણે ગુજરાતીમાં આપણે વર્ષોથી જોઈએ છે કે ગુજરાતીમાં પોળોમાં અને સોસાયટીઓમાં શેરી ગરબાની અંદર તો થતા જ હોય છે. તો એ અત્યારે એવી કોઈ જનરેશન છે કે જેને ગરબાની નીડ્સ, જે એને જરૂર છે કે ભાઈ સોસાયટીમાં ગરબા ગાવાથી કામ નહીં ચાલે, મારે પ્રોફેશનલી શીખવું પડશે, તો એવો કયો વર્ગ છે કે જે તમારા એકેડેમીમાં આવે છે, ખાસ કરીને ગુજરાતીને છોડીને, અથવા આઉટ ઓફ સ્ટેટમાંથી બિલોંગ કરતો એવો કોઈ વર્ગ? તો મને બ્રીફમાં થોડું જણાવશો. તમે કીધું ગુજરાતીના રગતમાં ગરબા તો હોય જ છે, પણ હવે અમદાવાદ આપણે એવું સિટી થઈ ગયું છે, ત્યાંથી કેવું કે અલગ અલગ ખૂણામાંથી કે આપણે અમદાવાદમાં બધા વસવા લાગ્યા છે. અમદાવાદની અંદર પછી કેવું છે કે બધી રિજન બહુ બધા આવવા લાગ્યા છે. ફોર એક્ઝામ્પલ તમે થઈ ગયું મારવાડી થઈ ગયું, બંગાળી થઈ ગયું, મહારાષ્ટ્રીયન થઈ ગયું, સિંધી થઈ ગયું. એ બધાને કેવું છે કે આપણા ગરબા એ લોકોને બી કરવાની બહુ ઈચ્છા થતી હોય, ઉત્સુકતા થતી હોય. એટલે એ લોકો માટે બી એક પ્લેટફોર્મ હોવું જોઈએ કે ના, ચલો એ લોકો બી ગરબા શીખીને કરી શકે. હવે એ લોકોના દેશમાં તો એ લોકોના ગરબાને બધું કશું હોતું નથી. આપણે કેવું છે કે એમના સુધી બી પહોંચી, એમને બી ગરબાનો આનંદ આપણે આપી શકીએ. એ રીતે એના માટે આપણે શું છે કે ક્લાસીસ બધું ચાલુ કરીએ. હવે દેવદર્શ, આપને હું એવું કહીશ કે વિદેશથી ગરબાના આપણા ચાહકો વિદેશમાં પણ એટલા બધા છે. જેમ કે આપણી ગુજરાતી કન્ટ્રીમાં ગણીએ તો US છે, ઓસ્ટ્રેલિયા છે, કેનેડા છે, ત્યાં લાખોની સંખ્યામાં આપણા ગુજરાતીઓ રહે છે. તો એ લોકો, એ ગુજરાતીઓને ગરબા શીખવામાં અને ગરબા રમવામાં બહુ જ ઇન્ટરેસ્ટ ધરાવતા હોય છે. તો તમારી એકેડેમી સાથે સાથે એવું ક્યારેય બન્યું હોય કે, અથવા બન્યું હશે કે ફોરેનથી, અબ્રોડથી તમને ઇન્ક્વાયરી આવી હોય કે ભાઈ આ સ્ટેપ્સ અને ગરબા અમને પણ શીખવાડો, અને તમારા સ્ટેપ્સ અમને બહુ ગમે છે, તો એવું ક્યારેય બન્યું હોય તો, અથવા એવું કોઈ પણ ફોન આવ્યો આપની ઉપર, કોઈ ઇન્ક્વાયરી આવી હોય, તો એ વિશે મને થોડું ફોકસથી જણાવશો? શ્યોરલી, જેમ તમે કીધું એમ અમારે અપલોડથી ઇન્ક્વાયરી ને બધું આવતું જ હોય છે. અત્યારે અમારો શોર્ટ ટર્મ પ્લાન એ છે કે અમે અત્યારે લોકોને ઓનલાઈન સર્વિસીસ ને બધું પ્રોવાઈડ કરતા હોઈએ છીએ, કે અમે ઓનલાઈન ક્લાસીસ ને બધું લેતા હોઈએ છીએ. અને એના પછીનું બી અમે આગળનું બી વિચારી રાખ્યું છે કે ફ્યુચરમાં અમે રીતના ફિઝિકલ બી ત્યાં જઈને શીખવાડીએ, લોંગ ટર્મની ગણતરી અમે લોકો કરી રાખીએ. અને આ અમારા ફ્યુચર ગોલ અમે અમારા ધ્યાનમાં રાખીને જ પાયલ ગરબા એકેડેમી આગળ વધારીએ. હવે પાયલ ગરબા એકેડેમી જે ગરબાના ક્લાસીસ જે ચલાવે છે, હવે ક્લાસીસ તો ઘણા બધા ચલાવે છે, તો PGA એ અલગ કઈ રીતે
એમની કોઈ એવી ખાસ વિશેષતા હોય કે જે બીજા કરતાં અલગ પડતી હોય અને બધાને પીજીએમાં આવવાનું મન થતું હોય, તો એ તમારું ફેક્ટર, એ બાબતે તમારું શું કહેવું? હવે તમે પૂછ્યું કે તમે અલગ કરી દીધો. હવે જ્યારે અમે ક્લાસીસ ચાલુ કર્યા ને એના પહેલા અમે લોકો સર્વે કર્યું, તો અમે લોકો સર્વે કર્યા ને તેમાં અમને ખબર પડી કે આ લોકો ગરબા ક્લાસીસ બધું ચલાવે છે, નો ડાઉટ ત્યાં ગરબાને બધું સારું કરાવે, પણ ગરબા ક્લાસીસમાં લોકો શું છે કે એ લોકો પોતાની સ્ટાર્ટિંગમાં ડાન્સને બધું એડ કરતા હોય. એટલે ડાન્સને બધું એડ કરે પછી ગરબાની જે ઓથેન્ટિસિટી હોય ઓથેન્ટિસિટી રહેતી નથી. ગરબામાં જે ટ્રેડિશન ઓથેન્ટિસિટી બધું નીકળી જતું હોય. એટલે અમે લોકોએ વિચાર્યું કે ના, કે અમે ગરબા ક્લાસીસ અમે લોકો ચાલુ કરીએ ને તો એમાં આપણે કેવું છે કે જેમ જૂના ગરબા, જેમ આપણા બા દાદા બધા હોય એ લોકો ગરબા કરે કે તાળી પાડીને ચપટી વગાડીને કરતા હતા. તો સાયન્ટિફિકલી પ્રૂવ છે કે તમે તાળી પાડો એટલે તમારું બ્લડ સર્ક્યુલેશન અને ચપટી પાડો એમાંથી બી બ્લડ સર્ક્યુલેશન થતું હોય. એ કારણથી અમે તાળી અને ચપટીથી ગરબા શીખવાડવાનું ચાલુ કર્યું છે. અને બીજી વસ્તુ એ કે અમે લોકો કેવું છે કે ગરબા કરાવવા માટે અમારા ક્લાસીસ પર લોકોને એકેડેમી પર નથી બોલાવતા. અમે લોકો કે એ લોકોનું બી સેફ ઝોન ને બધું જોતા હોય છે. એટલે અમે લોકો એમની સોસાયટી નીચે કે એમના સોસાયટીમાં હોલ હોય કે લોન હોય એમાં અમે લોકો શીખવાડવા જાતે જતા હોય. એનાથી લોકો જલ્દી બી કેચઅપ કરે છે અને લોકોને આમ શું કહેવાય કે ફ્રેન્ડલી ફીલ થાય છે અને લોકો આગળ આમ શું કહેવાય કે કેચઅપ ને બધું જલ્દી કરી લેતા હોય છે. હવે પાયલ ગરબા એકેડેમી જે છે એમાં જે તમે શીખ્યા, દેવદર્શ બંને આટલા ટેલેન્ટેડ છોકરાઓ છો અને આટલું બધું જે તમે જે આટલા બધા સ્ટેપ્સ તમે જાણો છો અને બધાને શીખવાડો છો, તો દરેક ફિલ્ડમાં પોતાનો એક ગોડ ફાધર હોય છે. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે સચિન તેંડુલકર, વિનોદ કાંબલી, તો એના ગુરુ હતા રમાકાંત આચરેકર, જે ક્રિકેટના ભીષ્મ પિતામહ કહેવાય અને એમને આ સ્ટેજે એમને પહોંચાડ્યા. તો તમે આ લેવલે જે પહોંચ્યા છો પીજી એકેડેમીને લઈને, તો દેવદર્શ તમારા ગુરુ કોણ છે અને એ કોણે તમને આટલા ગાઈડ કર્યા હતા અને તમને કોણે આટલી પ્રેરણા આપી? તો એમના વિશે મને થોડું જણાવો. જેમ તમે કીધું કે સચિન તેંડુલકરના બી ગુરુઓ હતા એમ અમારા બી ગુરુઓ છે કે એમનું નામ અશ્વિન સુખડિયા અને નિયતિ સુખડિયા છે, જે હાલ બી ઓલ્ડ સિટીમાં ઝંકાર ગરબા ક્લાસીસ કરીને ક્લાસીસ ચલાવે છે. અને એમના ત્યાંથી અમને જે ગરબાનું બધું જે નોલેજ મળ્યું છે, એમના ત્યાંથી ગાઈડન્સ ને બધું અમને મળ્યું છે, ખૂબ જ સારું મળ્યું છે. અને એમના ખૂબ આભાર છે કે અત્યારે અમે જે જગ્યાએ છે એમના કારણે જ છે. અને હોપફુલી કે એમનું બી ક્લાસીસ ને બધું આગળ વધે અને એમના બી આશીર્વાદ અમારી ઉપર છે. એટલે અમે એમના આશીર્વાદથી, અમારા પેરેન્ટ્સના આશીર્વાદથી અને તમારા બધાના સાથથી આગળ જ જઈએ છીએ. થેન્ક યુ. આજના વાતના અંતે હું એટલું જ કહીશ કે દેવ અને દર્શ બંને એમની વાતો મુજબ મેં જે એનું કન્ક્લુઝન કાઢ્યું છે તેઓ ખૂબ જ પોઝિટિવ છે અને આગામી સમયમાં પણ ખૂબ જ પોઝિટિવ એ લોકોનું વલણ મને લાગ્યું. કારણ કે એમની જે શીખવાડવાની જે સ્કિલ્સ છે, ક્લાસીસ તો બહુ બધા છે પણ સ્કિલ્સ બહુ મહત્વની છે. એમની સ્કિલ્સ જે શીખવાડવાની જે મેં મારી નજરે સમક્ષ જોયેલી છે, એવું કોઈ ખાલી વાતચીતથી હું કન્ક્લુઝન નથી કાઢતો. અને બીજી વાત કે એ લોકોમાં પોઝિટિવિટીનો એક ગુણ મને એક બીજો જોવા મળ્યો કે ગુરુને હંમેશા એમણે આગળ રાખ્યા છે. જનરલી અત્યારે કળિયુગની ઈરામાં એવું થતું હોય છે કે લોકો ગુરુને જ ભૂલી જતા હોય છે. શીખ્યા પછી ગુરુની સામું નથી જોતા અને ગુરુને કોઈ આદર સન્માન કશું જ નથી હોતું. એ લોકોએ એનું ઉલટાનું ગુરુને પ્રાયોરિટી આપી છે અને ગુરુને હંમેશા આગળ રાખ્યા છે. તો જે માણસ ગુરુનું જો સારું ઈચ્છતો હોય અને ગુરુને હંમેશા ધ્યાનમાં લેતા હોય તો એ વ્યક્તિ ચોક્કસ પ્રગતિ કરે છે અને ઊંચા શિખરો પાર કરે છે. અને આ પાયલ ગરબા એકેડેમી માટે હું એટલું જ કહીશ કે એ લોકો ભવિષ્યમાં આગળ વધે અને અબ્રોડ સુધી એમની જર્ની જાય અને દેશ વિદેશમાં લોકલ લેવલે તો એમનું નામ છે જ, પણ ગ્લોબલ લેવલે એ લોકો એટલા આગળ વધે એવું મારી શુભેચ્છા છે બંનેને. અને આવી શુભેચ્છાઓ હંમેશા મારી એમની સાથે જોડાયેલી હશે. થેન્ક યુ. જેમ તમને આનંદ થયો, અમને પણ એવો ખૂબ આનંદ થયો તમને મળીને અંકિતભાઈ. હું કહું બીજા જ્યારે પણ અબ્રોડ જઈએ ત્યારે ચોક્કસ પાયે તમને બોલાવીશું. ચોક્કસ.